વાતની ખબર પડી ત્યારે નાનામાં નાનો પશુપાલક એ વાત જાણીને આનંદિત થયો હતો કે ક્યાંક ને ક્યાંક આપણે જે મહેનત કરવી છે એનું એક પ્લેટફોર્મ બન્યું છે કે જ્યાં આપણે લઈ જઈ શકીએ. અને આ વાત કે છે બહુ સારી કહેવાય. અને જ્યાં સુધી આ વાત બધા ગામડાઓમાં પહોંચશે અને બધાને ખબર પડશે કે ગીર અને કાંકરેજમાં સંવર્ધન સંરક્ષણ કરીને અત્યારની જે જનરેશન છે ત્યાં સુધી પહોંચી એવું હતું. એટલે બહુ સારી વાત છે કે આ પ્રકારનો એક એક્સપો થયો અને દુનિયાએ ભારતમાં જે ઓલાદો છે એને જોઈ. તો તમને આ આઈસીએસ માં આવ્યા પછી અહીંનું આયોજન કેવું લાગ્યું? આયોજનની દ્રષ્ટિએ બહુ સરસ સગવડ છે. પશુને રાખવા માટેની પૂરતી જગ્યા છે અને ચારા માટેની પૂરતી જગ્યાઓ છે. પાણીની પણ સગવડતા છે અને ટોટલી રીતે સગવડતા બાબતે બહુ સારું છે. એટલે તમે જેવી સગવડતાનું વિચાર્યું એ સારી સગવડતા છે કે કેવી? હા, સગવડતા બાબતે તો દરેક પશુપાલકને એવું હોય કે શું હશે શું નહીં હોય, પણ 100% હું કહું છું કે બધા પશુપાલકોને બહુ રાજીપો છે કે પૂરતી સગવડતા મળી અને 2 કે 3 દિવસ જે રહેવાનું થશે એ બહુ સારી રીતે પશુ અને પશુ માલિકો બંને માટે પૂરતી સગવડતા છે. ખૂબ ખૂબ આભાર આપનો.